નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિર્મલ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. કેમ છો બધા મજામાં? સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી તથા સમગ્ર નિર્મલ સાયન્સ પરિવાર તરફથી આપ સૌને હેપી ન્યૂ યર, નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. વિદ્યાર્થી મિત્રો, આપણે નવું વર્ષ ઉજવી પણ લીધું અને ફરી પાછા આપણા રૂટીન કાર્યક્રમ મુજબ આપણે ભણવાનું શરૂ કરીશું. તો ગયા વર્ષમાં મતલબ કે દિવાળી પહેલા જે છેલ્લો વિડીયો આપણે બનાવેલ હતો એ દિવાળી પહેલાના વિડીયોની અંદર આપણે પાઠ નંબર 9 ભણતા હતા, જેનું નામ હતું ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે અલગ અલગ કોઈ શોપ છે તો એ શોપની અંદર કઈ રીતે આપણે એમ્પ્લોયનો ડેટા મેનેજ કરી શકીએ, આપણી શોપની અંદરની જે વસ્તુઓ આપણે વેચતા હોઈએ તો એ કઈ રીતે ટેબલ દ્વારા મેનેજ કરી શકીએ, તે વિશેનો પરિચય આપણે થોડો અગાઉ આપણે મેળવી ચૂક્યા છીએ. હવે ત્યાર પછી આપણે ગયા લેક્ચરમાં જ્યાંથી પહોંચ્યા છે ત્યાંથી આગળ જોવાનું છે, જેમાં આપણે લાસ્ટમાં છેલ્લે ટેબલ બનાવવા માટે કયા કયા ફિલ્ડ લેવાના અને એ ફિલ્ડને યોગ્ય ડેટા ટાઈપ કયો આપી શકાય તે સમજતા હતા. અને સમજીને આગળ આપણે મુદ્દા નંબર 9.7 માં પહોંચેલ હતા, જેમાં બેઝમાં ઉપલબ્ધ ડેટા ટાઈપ એના વિશે આપણે હવે આગળ ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા બેઝમાં ઉપલબ્ધ ડેટા ટાઈપને 3 પ્રકારમાં વિભાજિત કરી શકાય છે, જેમાં પ્રથમ જે ભાગ છે તે આલ્ફા ન્યુમેરિક ટાઈપ અને ન્યુમેરિક ડેટા ટાઈપ છે. બીજો જે ભાગ છે તે કેલેન્ડર ટાઈપ અને ત્રીજો જે ભાગ છે તે બાઇનરી ટાઈપ ડેટા ટાઈપ છે. આવા 3 પ્રકારના ડેટા ટાઈપ બેઝમાં ઉપલબ્ધ છે. સૌથી પહેલા મુદ્દા નંબર 9.7.1 આલ્ફા ન્યુમેરિક ટાઈપ અને ન્યુમેરિક ડેટા ટાઈપ વિશે આપણે જોવાનું છે. તેમાં જ્યારે આપણે અક્ષર, હવે વિદ્યાર્થી મિત્રો ખાસ આ 3 ડેટા ટાઈપ તમે સમજી લ્યો, એટલે આમ જોવા જાય તો બેઝની અંદર જે ડેટા એન્ટ્રી કરતી વખતે જે ટેબલ બનાવવામાં આવશે તે ટેબલ બનાવ્યા બાદ આપણે ડેટા એન્ટ્રી કરી શકશું. તો એ ટેબલ બનાવવા માટે કયા ફિલ્ડને કયો ડેટા ટાઈપ આપવો ને એ પછી તમારે યાદ રાખવાની જરૂર નહીં પડે. જો આ 3 મુદ્દા આલ્ફા ન્યુમેરિક ટાઈપ અને ન્યુમેરિક ડેટા ટાઈપ, કેલેન્ડર ટાઈપ અને બાઇનરી ડેટા ટાઈપ જો સમજી લેશો તો આગળ જતા તમને એનાથી બહુ જ લાભ થશે. તો આલ્ફા ન્યુમેરિક ટાઈપ અને ન્યુમેરિક ડેટા ટાઈપ ક્યારે વપરાય છે? તો જ્યારે આપણે અક્ષર, અંક અને વિશિષ્ટ અક્ષર એટલે કે સ્પેશિયલ કેરેક્ટર્સ કે ચિહ્નનો એટલે કે સિમ્બોલ્સ ધરાવતો ડેટા એન્ટર કરવા ઈચ્છતા હોઈએ ત્યારે કોષ્ટક 5 માં દર્શાવ્યા પ્રમાણે ડેટા ટાઈપમાંથી કોઈ એક ડેટા ટાઈપ પસંદ કરી શકીએ
આલ્ફાન્યુમેરિક કેરેક્ટરનો સંગ્રહ કરવા માટે આ ડેટા ટાઈપનો આપણે ઉપયોગ થાય છે, જેમાં આલ્ફાન્યુમેરિક ટાઈપના એટ્રીબ્યુટ્સ અને એની સમજ આપણને આપેલી છે. મુદ્દા નંબર કોષ્ટક નંબર 5 માં છે, જેમાં પ્રથમ પહેલા આવે છે મેમો. હવે આ મેમો શું છે, તો એનાથી શું થાય, તો એનો ડેટા ટાઈપ કેવો છે, લોંગ વેરિયેબલ કેરેક્ટર છે. ઇટ મીન્સ કે એ મેક્સિમમ લેન્થ એની 2 GB ડેટા તમે મેમોની અંદર સ્ટોર કરી શકો છો. એનું ડિસ્ક્રિપ્શન આપણને બાજુમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે કે ઉપયોગકર્તા દ્વારા નિર્દેશ કરવામાં આવેલ હોય તે મહત્તમ લંબાઈ કે સંખ્યામાં માહિતીનો સંગ્રહ કરે છે. ઉપયોગકર્તા નક્કી કરે કે ભાઈ 500 MB નો ડેટા અંદર સેવ થવો જોઈએ, તો 500 MB, 1 GB નો થાય તો 1 GB, 1.5 GB થાય તો 1.5 GB, અને મેક્સિમમ 2 GB થી વધારે આ મેમોની અંદર ડેટા તમે દાખલ કરી શકો નહીં. અને તે કોઈ પણ UTF-8 અક્ષરો સ્વીકારે છે. હવે આ UTF છે ને, એ એક પ્રકારના કેરેક્ટર કોડ છે. તો આ UTF અક્ષરો સ્વીકારે છે, જે બહુ જૂના અગાઉના સૌપ્રથમ અક્ષરો માટેનું ફોર્મેટ હતું. ત્યાર પછી વાત આવે છે ટેક્સ્ટ, એટલે ફિક્સ્ડ. તો એ પણ કેવું છે, એમાં માત્ર કેરેક્ટર જ આવશે, અને એ પણ 2 GB મેક્સિમમ લેન્થ ધરાવે છે. એટલે ઉપયોગકર્તા દ્વારા નિર્દેશ કરવામાં આવેલ હોય તેટલી લંબાઈના લખાણનો સંગ્રહ કરે છે. માત્ર લખાણનો જ, બરોબર, માહિતીનો સંગ્રહ નહીં પણ લખાણનો. નાના અક્ષરમાળા સાથે ખાલી જગ્યા સ્પેસ ઉમેરે છે અને કોઈ પણ UTF-8 અક્ષરો સ્વીકારે છે. ત્યાર પછી છે ટેક્સ્ટ. ટેક્સ્ટ એટલે અહીંયા આપણને આપ્યું છે વેરિયેબલ કેરેક્ટર. તો એ પણ 2 GB મેક્સિમમ લેન્થ ધરાવે છે. એટલે અહીંયા આપણે જોઈએ તો આપેલ લંબાઈ સુધીની વિગતોનો સંગ્રહ કરે છે. ખાલી જગ્યા ઉમેરવામાં આવતી નથી, માત્ર લોંગ વેરિયેબલ કેરેક્ટરની જેમ જ એ કામ કરે. વચ્ચે ક્યાંય સ્પેસ ન આવવી જોઈએ, સતત ને સતત તમે લખી શકો. વચ્ચે ક્યાંય સ્પેસ ના આવે. મેક્સિમમ લેન્થ એની 2 GB છે. ત્યાર પછી ટેક્સ્ટ ખરું, પણ વેરિયેબલ કેરેક્ટર ઇગ્નોર કેસ. એટલે આ ઇગ્નોર કેસ કઈ રીતે આપણે અગાઉ જોયું હતું ઇગ્નોર કેસ, પણ શું છે એમાં, તો તમે નક્કી કરો ને એ લંબાઈ સુધીની વિગતોનો સંગ્રહ કરે છે, અને સરખામણીમાં એ કેસ સેન્સિટિવ નથી. એટલે કે અક્ષર કેપિટલ હોય તોય ચાલે ને સ્મોલ હોય તોય ચાલે. તેમ ટાઈપ કરો તો તે મુજબ કેપિટલનો સંગ્રહ કરે, સ્મોલ કરો તો સ્મોલનો સંગ્રહ કરે. એ રીતે આ ટેક્સ્ટ વેરિયેબલ કેરેક્ટર ઇગ્નોર કેસમાં આપણે સંગ્રહ કરી શકતા હોઈએ છીએ. હવે ત્યાર પછીનું આગળનું પેજ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે આગળના પેજમાં શું છે એ જોઈએ. ત્યાર પછી આપણે દરેક ડેટા ટાઈપની લાક્ષણિકતાઓ જોવાની છે, જેમાં પ્રથમ લાક્ષણિકતા આવે છે મેમો. તો આપણે કોઈ વર્ણનાત્મક ડેટાનો સંગ્રહ કરવાનો હોય કે જેમાં 255 કરતા વધારે અક્ષરો હોય, તો મેમો ડેટા ટાઈપનો ઉપયોગ થાય છે. 255 કરતા વધારે અક્ષર હોય તો મેમો આપણે વાપરી શકીએ. મેમો ડેટા ટાઈપમાં 64,000 અક્ષરો સુધી કોઈ પણ શાબ્દિક માહિતીનો સંગ્રહ કરી શકાય. માત્ર શાબ્દિક માહિતી કીધી છે મિત્રો. તો આ શાબ્દિક માહિતી માટે આપણે મેમોનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી છે ટેક્સ્ટ ફિક્સ કેરેક્ટર. તો આપણે જ્યારે ફિલ્ડમાં ચોક્કસ સંખ્યાના કેરેક્ટર દાખલ કરવા બાબત જાણતા હોઈએ ત્યારે ટેક્સ્ટ ફિક્સ કેરેક્ટર ડેટા ટાઈપનો ઉપયોગ થાય. દાખલા તરીકે લાયસન્સ નંબર અને પાસપોર્ટ નંબર
પછી મોબાઈલ નંબર હોય, પિનકોડ નંબર હોય, તો આવું બધું આપણે દાખલ કરવું હોય તો આ ટેક્સ્ટ ફિક્સ કેરેક્ટર કામ આવે છે. ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ વેરિયેબલ કેરેક્ટર. તો ઉપયોગકર્તાએ કેટલા કેરેક્ટર એન્ટર કર્યા તેના પ્રમાણે વેરિયેબલ કેરેક્ટર ડેટા ટાઈપમાં બાઇટ્સની સંખ્યા ફાળવવામાં આવે. જેટલું લખાણ લખ્યું હોય છે એટલા બાઇટનો તમારું એ ટેક્સ્ટ વેરિયેબલ કેરેક્ટર થાય. હવે વાત આવે છે ઇગ્નોર કેસની વિદ્યાર્થી મિત્રો. ટેક્સ્ટ વેરિયેબલ કેરેક્ટર ઇગ્નોર કેસ. તો જ્યારે કોઈ ફિલ્ડ સર્ચમાં વપરાય અને તે અનિશ્ચિત હોય કે ઉપયોગકર્તા જે માહિતી શોધવાની હોય તે લોઅર કેસ કે અપર કેસમાં દાખલ કરશે ત્યારે આ ટેક્સ્ટ વેરિયેબલ કેરેક્ટર ઇગ્નોર કેસનો ઉપયોગ થાય છે. એટલે ઉપયોગકર્તા આ ઇગ્નોર કેસમાં કેપિટલ પણ લખી શકે છે અને સ્મોલ પણ લખી શકે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા એક નોંધ આપેલી છે. આસ્કી એટલે એનું પૂરું નામ થાય અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. તો આ કોડમાં એક કેરેક્ટરનો સંગ્રહ કરવા માટે ફક્ત 1 બાઇટની જરૂર પડે છે અને તેમાં વાપરી શકો તેવા મહત્તમ કેરેક્ટરની સંખ્યા 256 હોય છે. બેઝ UTF-8 એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો UTF-8 છે એનું પૂરું નામ આવી રીતે થાય યુનિકોડ ટ્રાન્સફોર્મેશન ફોર્મેટ. તો એનો ઉપયોગ કરીને કેરેક્ટરનો સંગ્રહ કરે છે. UTF-8 એ અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ અને યુનિકોડ બંને સાથે સુસંગત છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો જે ડેટા ટાઈપ હતો તે છે ન્યુમેરિક ડેટા ટાઈપ. તો એની પણ આપણે માહિતી મેળવી લઈએ. આંકડાકીય માહિતીનો સંગ્રહ કરવા માટે આ ડેટા ટાઈપનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે વિદ્યાર્થીઓના ગુણ, કર્મચારીનો પગાર, હાલમાં ઉપલબ્ધ જથ્થો આ બધું ચકાસવા માટે અથવા આ ઇન્ફોર્મેશન દાખલ કરવા માટે ન્યુમેરિક ડેટા ટાઈપનો ઉપયોગ થાય છે. અહીંયા બેઝ અનેક પ્રકારના ન્યુમેરિક ડેટા ટાઈપની સગવડ પૂરી પાડે છે. જેમાં ચિહ્ન સાથે અને ચિહ્ન વગરની સંખ્યા. હવે આમાં ચિહ્ન સાથે અને ચિહ્ન વગરની સંખ્યા એટલે પ્લસ માઇનસની વાત છે. તો અલગ અલગ સંખ્યામાં બાઇટ વાપરે છે અને કઈ ચિહ્ન સાથે કેટલા બાઇટ વપરાય છે તેની યાદી આપણને નીચેના કોષ્ટકમાં આપેલી છે. તે કોષ્ટક આપણે જોશું એટલે ચોક્કસ આપણને ખ્યાલ આવી જશે. તો કોષ્ટક 6 માં વિવિધ ન્યુમેરિક ડેટા ટાઈપ સાથે તેમાં વપરાતા બિટ્સ અથવા બાઇટ્સની સંખ્યા તથા સીમા એટલે કે એની રેન્જ પણ આપણને દર્શાવેલી છે. તેના આધારે આપણને આ ન્યુમેરિક ટાઈપ એટ્રીબ્યુટની સાચી માહિતી આપણને મળશે. જેમાં પેલો જે નંબર છે, પેલો જ ડેટા ટાઈપ છે બુલિયન. તો હવે આ બુલિયનમાં માત્ર 2 જ હોય, 2 જ ડેટા ટાઈપ આવે, કા યસ અને કા નો. તો એ માત્ર એક જ બીટની જગ્યા રોકે છે, નંબર ઓફ બીટ અથવા બાઇટ્સ. અને એની સાઇન કઈ નથી, બસ યસ ઓર નો. અને રેન્જ છે 0 થી 1 સુધી. અહીં વચ્ચે માઇનસ ડેશની નિશાની છે, માઇનસ નથી પણ ખાલી 0 થી 1 સુધી એની રેન્જ બતાવે છે. ત્યાર પછી ટાઇની ઇન્ટીજર એટલે ટાઇની ઇન્ટીજર એટલે નાનો ઇન્ટીજર, એમ સ્મોલ, બરોબર, સાવ નાનો. તો એમાં 1 બાઇટ જેટલી જગ્યા રોકે છે અને કોઈ સાઇન છે નહીં. અને 0 થી 255 માં કોઈ પણ અક્ષર તમે લખો તો એને સ્વીકારે. પછી સ્મોલ ઇન્ટીજરમાં પણ ટાઇની ઇન્ટીજર જેવું થશે પણ એમાં થોડી જગ્યા 2 બાઇટ્સ સુધીની છે અને સાઇન ધરાવે છે. એટલે કે આગળ શરૂઆતમાં ચિહ્ન સાથેની સંખ્યા ધરાવે છે આમાં,
કે સંખ્યા માઇનસ થી લઈને પ્લસ સુધી હોઈ શકે. એટલે કે આ સંખ્યા આપેલી છે 32,768 થી પ્લસ 32,768, માઇનસ 32,768 થી પ્લસ 32,768 સુધીની રેન્જ એની છે. ત્યાર પછી ઇન્ટીજરમાં જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો ઇન્ટીજરમાં આપણે જોવા જઈએ તો ડેટા ટાઈપ ઇન્ટીજર જ છે. 4 બાઇટ્સ ની જગ્યા રોકે સાઇન ધરાવે છે, જેમાં માઇનસ થી લઈને પ્લસ સુધી આ પ્રકારની સંખ્યા સુધી એની રેન્જ આપેલી છે. ત્યાર પછી બિગ ઇન્ટીજરની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો બિગ ઇન્ટીજર 8 બાઇટ્સ જેટલી જગ્યા નંબર ઓફ બાઇટ્સ છે અને એ પણ સાઇન ધરાવે છે, જેમાં માઇનસ થી લઈને પ્લસ સુધી આ પ્રકારની સંખ્યા સુધી એક્સેપ્ટ કરે છે, રેન્જ ધરાવે છે. ત્યાર પછી ન્યુમેરિક માં નંબર્સ આપેલા છે, જેમાં નો લિમિટ, ન્યુમેરિકમાં નંબર્સમાં કોઈ લિમિટ નથી હોતી અને સાઇન ધરાવે છે જે અનલિમિટેડ છે, એટલે એનો અર્થ એ થાય કે એ પણ માઇનસ થી લઈને પ્લસ સુધી સંખ્યા રેન્જ એની ધરાવે છે. જ્યારે ડેસિમલ એટલે પોઈન્ટ વાળી સંખ્યા, તો વિદ્યાર્થી મિત્રો એમાં પણ ડેટા ટાઈપ ડેસિમલ છે, એમાં પણ કોઈ લિમિટ નથી, એ પણ સાઇન ધરાવી શકે કે પોઈન્ટ વાળી સંખ્યામાં માઇનસ થી લઈને પ્લસ પોઈન્ટ વાળી સંખ્યા પણ હોઈ શકે છે. રિયલ નંબરમાં પણ રિયલ ડેટા ટાઈપ જ છે, 4 બાઇટ્સ ની જગ્યા છે, એ પણ સાઇન ધરાવે છે, જેમાં ગુણાકારની નિશાની અને માઇનસની નિશાની પણ કૌંસમાં વર્ગ તરીકે હોઈ શકે, ઘન તરીકે હોઈ શકે છે. બરોબર. ત્યાર પછી કેલેન્ડર ડેટા ટાઈપની વાત કરીએ 9.7.2 કેલેન્ડર ટાઈપ ડેટા ટાઈપ, તો એમાં વર્ષ, મહિનો, દિવસ, કલાક, મિનિટ, સેકન્ડ વગેરે જેવી માહિતીનો સંગ્રહ કરવા માટે કેલેન્ડર ડેટા ટાઈપનો ઉપયોગ કરવામાં આવે છે. અને કોષ્ટક 7 માં કેલેન્ડર ડેટા ટાઈપનું નામ અને વર્ણન આપેલું છે, જેમાં ડેટ એક ડેટા ટાઈપ છે, જેનાથી સ્ટોર કરી શકાય છે મંથ, ડે અને યરની ઇન્ફોર્મેશન, એટલે કે કોઈ તારીખ આપણે જ્યારે લખતા હોઈએ તો એ ડેટ ડેટા ટાઈપ આપણે લેવો પડે. ટેબલની અંદર લખવા માટે તારીખ લખવી તો ડેટ નામનો ડેટા ટાઈપ છે એ આપણે લેવો પડે છે. ત્યાર પછી ટાઈમ ડેટા ટાઈપ છે, એના મદદથી હવર્સ, મિનિટ ની ઇન્ફોર્મેશન જે છે એ આપણે લઈ શકીએ છીએ. અને જો ટાઈમ સ્ટેમ્પનો ઉપયોગ કરીએ તો ડેટ અને ટાઈમ બંને એક સાથે આપણે લઈ શકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે બાઇનરી ડેટા ટાઈપની વાત કરવાની છે. મુદ્દા નંબર 9.7.3 બાઇનરી ટાઈપની વાત કરીએ તો એવી કોઈ પણ માહિતી કે જે 0 અને 1 ની શબ્દમાળામાં હોય અને એનો સંગ્રહ કરવામાં આવે તો એના માટે બાઇનરી ડેટા ટાઈપ આપણે વાપરીએ છીએ. ડિજિટલ ઇમેજ એટલે કે ચિત્રો અને ધ્વનિનો સંગ્રહ કરવા માટે બાઇનરી ડેટા ટાઈપ વપરાય છે. કેટલાક કોષ્ટકમાં બાઇનરી ડેટા ટાઈપ ની વિગત આપણને આપેલી છે, જે આના પછીના પેજમાં આપણે જોઈએ. તો અહીંયા કોષ્ટક આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો બાઇનરી ડેટા ટાઈપનું, જે તમે અહીંયા જોઈ શકો છો, જેમાં કોષ્ટકમાં પેલું છે ઇમેજ ડેટા ટાઈપ, મતલબ કે ઇમેજ છે નામ, અને ડેટા ટાઈપ છે લોંગ વેરિયેબલ બાઇનરી.
જે મેક્સિમમ 2 GB ની જગ્યા સુધી તમને લોંગ વેરિયેબલ બાઇનરી મતલબ કે દાખલ કરવાની અનુમતિ આપશે, જેમાં કોઈ પણ એરે જેમાં ઇમેજ, સાઉન્ડ, આ બધી જે ઇન્ફોર્મેશન છે તે આપણે બાઇનરી ડેટા ટાઈપમાં એડ કરી શકતા હોઈએ છીએ. ત્યાર પછી છે બાઇનરી. તો એ વેરિયેબલ બાઇનરીમાં એમાં પણ મેક્સિમમ લેન્થ એની 2 GB છે અને એમાં કોઈ પણ એરે અથવા તો બાઇટ્સ આપણે સ્ટોર કરી શકીએ છીએ. જ્યારે બાઇનરી ફિક્સની અંદર એમાં પણ ડેટા ટાઈપ બાઇનરી જ છે અને મેક્સિમમ 2 GB સુધી જગ્યા આપણે સ્ટોર કરી શકીએ છીએ, જેમાં સ્ટોર એની એરે અથવા બાઇનરી ઇન્ફોર્મેશન છે 2 GB થી મોટી ન થવી જોઈએ, એની આપણે એક કાળજી રાખવાની. બેઝ જ્યારે ટેક્સ્ટ ફિલ્ડની સંખ્યાને સોર્ટ કરે છે ત્યારે સંખ્યાને જમણીથી ડાબી બાજુ વાંચવાને બદલે ડાબી બાજુથી જમણી બાજુ વાંચે છે. અહીંયા આપણને એક સ્ટેપ 4 કરીને છે, ડિઝાઇન કરેલ ટેબલનું કી ફિલ્ડ નક્કી કરવાનું છે અને ટેબલનું એ ફિલ્ડ જેની અજોડ અગત્યતા હોય તે કી ફિલ્ડ તરીકે ઓળખાય છે. એટલે કે ટેબલ જ્યારે આપણે બનાવશું વિદ્યાર્થી મિત્રો, ત્યારે ખાસ ધ્યાન રાખશું કે એક કોઈ પણ ફિલ્ડને આપણે કી ફિલ્ડ તરીકે એડ કરવું પડશે. અને એ એડ કી ફિલ્ડ કેવું હોવું જોઈએ, તો કે જે અજોડ હોય, મતલબ અજોડ એટલે શું, તો કે યુનિક. એ ફિલ્ડ એ આખા ડેટા જે તમે દાખલ કરશો એની અંદર એક વખત ઈ કી ફિલ્ડ આવ્યું તો બીજું એના જેવું જેવું આવવું જોઈએ નહીં. દાખલા તરીકે આપણે સિરિયલ નંબરને કી ફિલ્ડ આપી શકીએ, સિરિયલ નંબરમાં 1 આવી જાય પછી બીજી વખત 1 આવે નહીં, એમાં પછી 2, 3, 4 આપણે એવી રીતે આગળ આવતા જાય. એવી જ રીતે કોઈ પ્રોડક્ટ છે તો એનો પ્રોડક્ટ કોડ હોય, તો પ્રોડક્ટ કોડ કોઈ દી એકનો એક પ્રોડક્ટ કોડ બીજી વખત ન આવી શકે. તો એવા જે ફિલ્ડ છે એને કી ફિલ્ડ આપણે આપી શકીએ છીએ. તો દરેક ટેબલમાં એક ફિલ્ડ એવું હોવું જોઈએ કે જે ટેબલના દરેક રેકોર્ડને અનન્ય એટલે કે અજોડ રીતે ઓળખી શકે. બરોબર, દાખલા તરીકે કર્મચારી નંબર, બરોબર છે, એમ્પ્લોય નંબર. હવે ડેટાબેઝની દ્રષ્ટિએ એક અથવા વધારે ફિલ્ડના જોડાણ વડે દરેક રેકોર્ડને અજોડ રીતે ઓળખ માટે સક્ષમ બનાવે તેને પ્રાઇમરી કી કહેવામાં આવે છે, તે આપણે આપવી પડે. નલ વેલ્યુ એટલે કે અજ્ઞાત, અનનોવન અથવા તો ગેરહાજર ખૂટતી સંખ્યા હોય. પ્રાઇમરી કીની કિંમત તો ડુપ્લિકેટ વેલ્યુ તેમજ નલ વેલ્યુ ન હોઈ શકે. મતલબ કે પ્રાઇમરી કી આપો એટલે ડુપ્લિકેટ વેલ્યુ આવે. દાખલા તરીકે તમારા ફોન નંબરને પ્રાઇમરી કી આપો એટલે એક વખત ફોન નંબર આવ્યો ને બીજી વખત એના એ જ નંબર આવે તો તરત તમને ના પાડે. ડેટા એન્ટર કરતા હોય ત્યારે ના પાડી દે, ભાઈ આ તો એક વખત આવી ગયું છે, હવે બીજી વાર ન ચાલે. બરોબર, એ રીતે થાય. તો હવે આપણે અહીંયા એક બેઝની અંદર મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર નામનો ડેટાબેઝ બનાવવા માટે આપણને પ્રયોગ આપેલો છે. તે પ્રયોગ આપણે અનુસરવાનો છે અને એ પ્રયોગ અનુસરતા પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જ તમને એક ઇન્ફોર્મેશન આપેલી હતી વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે પ્રયોગ 2 મતલબ આગળ ભણશું ત્યારે ઓપન ઓફિસ કઈ રીતે ઇન્સ્ટોલ કરવું એ મારે તમને શીખવાડવાનું હતું. તો દોસ્તો સર્વપ્રથમ તો એ યાદ રાખો કે તમારી પાસે ઓપન ઓફિસ ન હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણે ઇન્ટરનેટ ઉપર સરળતાથી ઓપન ઓફિસ ડાઉનલોડ કરી શકતા હોઈએ. બરોબર, હવે માનો કે અત્યારનો સમય એવો થઈ ગયો છે કે મોટા ભાગે
અત્યારના વિદ્યાર્થીઓ એટલે કે તમે બધા ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હશો. તો ગૂગલની અંદર ઓપન ઓફિસ .org 3.2 3.3 જે વર્ઝન તમારે ડાઉનલોડ કરવું હશે તે સહેલાઈથી ડાઉનલોડ થઈ જશે. અને એક વખત ડાઉનલોડ થઈ ગયા બાદ પછી શું કરવાનું છે, કઈ રીતે ઇન્સ્ટોલ કરવાનું છે તે હું તમને બતાવીશ, કારણ કે મારી પાસે ઓલરેડી ડાઉનલોડ કરેલું છે. ન હોય તો તમે ગૂગલની અંદર જઈને સર્ચ કરીને ઓપન ઓફિસ ડાઉનલોડ કરી શકશો. જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે આને મિનિમાઇઝ કરી દઈશું અને આપણી પાસે અહીંયા ઓપન ઓફિસ છે જ, જે ઓપન ઓફિસ આપણને પુસ્તકમાં વર્ઝન આપેલું છે 3.2. અહીં તમે જુઓ એટલે આપણને ખ્યાલ આવે કે 3.2 નો ઉલ્લેખ છે. પણ આપણી પાસે 3.2 નથી, પણ 3.3 છે. એનાથી એક સ્ટેપ વધુ. હજી ત્યાર પછી તો ઘણા બધા લેટેસ્ટ વર્ઝન આવી ગયા, પણ આપણે અત્યારે સામ્યતા ધરાવે પુસ્તકમાં છે તેને સરખાપણું ધરાવતું ઓપન ઓફિસ નાખવું પડે, નહીતર પાછા ઓપ્શન તમને ન મળે. પ્રેક્ટિકલ કરતા હોય તો તમને મળે નહીં. એટલા માટે આમાં જે પ્રકારે છે તે પ્રકારનું જ એક ઓપન ઓફિસ આપણે ઇન્સ્ટોલ કરશું. તો સૌથી પહેલા મિનિમાઇઝ કરીને જ્યારે ઓપન ઓફિસ ઓપન કરીએ એટલે સેટઅપ આવે. આવી રીતનું પણ આવી શકે અને આનાથી જુદી રીત પણ તમે હોઈ શકે, કારણ કે એ તમે કઈ પ્રકારની ફાઇલ ડાઉનલોડ કરો છો એના ઉપર આધાર રાખશે. WinRAR ફાઇલ હશે તો એ પણ અલગ રીતે ઇન્સ્ટોલ થશે. zip ફાઇલ હશે તો એ પણ જુદી રીતે ઇન્સ્ટોલ થશે. એટલે ખાસ જોજો. અત્યારે તમને જે પ્રક્રિયા દર્શાવું છું વિડીયોની અંદર, એના કરતા ઓપન ઓફિસ તમે જે ડાઉનલોડ કરશો એ કદાચ ડાઉનલોડ જુદી રીતે થયેલું હોય તો ઇન્સ્ટોલ કરવાની પ્રક્રિયામાં ફેરફાર થશે મિત્રો. આ એક ખાસ ધ્યાન રાખજો. પછી તમને એમ ન થાય કે સરે તો અમને આ રીતે કીધું, તને આવું તો કાંઈ આવ્યું નહીં. તમે જે પ્રકારે ડાઉનલોડ કરશો તે મુજબ તમને એનો ઇન્સ્ટોલ કરવાની પ્રક્રિયા જુદી થશે. તો સૌથી પહેલા સેટઅપ ઉપર ડબલ ક્લિક કરશું. સેટઅપ ઉપર ડબલ ક્લિક કર્યા બાદ અહીંયા તમને સ્ક્રીનમાં પ્રક્રિયા જોવા મળે છે. તમારા કમ્પ્યુટરની સ્પીડ ઉપર ડિપેન્ડેબલ રહેશે કે કેટલી વારમાં પ્રોગ્રામ ઇન્સ્ટોલ થાય. જો તમારા કમ્પ્યુટરની સ્પીડ સારી એવી વ્યવસ્થિત હશે તો થોડી વારમાં કમ્પ્યુટરમાં ઓપન ઓફિસ ઇન્સ્ટોલ થઈ જશે, નહીતર થોડી વાર વેઇટ કરવું પડશે. વેઇટ કરવામાં કાંઈ વાંધો નથી. થોડી વાર ભલે લાગે, વેઇટ કરવાનું. અધૂરું સેટઅપ બંધ નહીં કરતા, નહીતર ઘણી વખત એવું થશે કે અધૂરું સેટઅપ બંધ થશે, ફાઇલ કરપ્ટ થશે. ફાઇલ કરપ્ટ થશે એટલે નહીં એ ફાઇલ અનઇન્સ્ટોલ થઈ શકે કે નહીં નવી ફાઇલ પાછી ઇન્સ્ટોલ થાય, તો તમે હેરાન થશો. એટલે એ વાતની ખાસ કાળજી રાખજો. પ્રક્રિયા થઈ રહી છે અને આપણે જોઈ રહ્યા છીએ. હમણાં થોડી વારમાં આપણા કમ્પ્યુટરની અંદર ઓપન ઓફિસ ઇન્સ્ટોલ પણ થઈ જશે. એ તમને જોવા મળશે. હવે અહીંયાથી અહીં તમને બતાવે છે ઓપન ઓફિસ .org 3.3 ઇન્સ્ટોલેશન વિઝાર્ડ. તો અહીંયા આપણને જે પ્રમાણે સ્વિચ આપેલી છે એ પ્રમાણે આપણે ઇન્ફોર્મેશન નેક્સ્ટ આપવાનું રહેશે.
ઓપન ઓફિસનું શોર્ટકટ તમને અહીંયા જોવા મળી જશે. અત્યારે હજી ઇન્સ્ટોલેશન તો ચાલુ જ છે, પણ શોર્ટકટ જોવા મળશે. અને હવે આ ફિનિશ કરી દેશું એટલે ઓપન ઓફિસ છે એ અહીંયા તમને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઓપન ઓફિસ ઇન્સ્ટોલ પણ કરી નાખ્યું છે. અને હવે આપણે ઓપન ઓફિસ ઇન્સ્ટોલ કર્યા પછી શું કરવાનું છે તે આપણે આગળ જોઈએ. જેમાં સૌથી પહેલા એમ કહે છે કે ભાઈ તમારે એપ્લિકેશન્સની અંદર ઓફિસની અંદરથી ઓપન ઓફિસ લેવાનું થશે. તો વિદ્યાર્થીઓ, એક વાતની ખાસ ચોખવટ એ પણ તમને પાડી દઉં કે અહીંયા એપ્લિકેશન્સ મેનુ આવશે જ નહીં. હવે એવું કેમ? તો કે એપ્લિકેશન્સ મેનુ છે ને, જો તમે લિનક્સનો યુઝ કરતા હોય ને તો લિનક્સમાં એપ્લિકેશન્સ મેનુ આવે. જ્યારે આપણે અહીંયા એપ્લિકેશન્સ મેનુ નહીં આવે. જો ઓપન ઓફિસનું શોર્ટકટ અહીંયા બહાર ન હોય તો આપણે અહીંયા સ્ટાર્ટ મેનુ આવે. સ્ટાર્ટ મેનુની અંદર openoffice.org 3.3 તમારે શોધવાનું રહે. અને એમાંથી બેઝ, કેલ્સી, ડ્રો, ઇમ્પ્રેસ, મેથ, રાઇટર અને આખું ઓપન ઓફિસનું એક સ્ટ્રક્ચર તમને જોવા મળે. પણ આ ક્યારે મળે? સ્ટાર્ટની અંદર જઈ અને ઓલ પ્રોગ્રામમાંથી તમને જોવા મળે. એપ્લિકેશન્સ મેનુ આવશે ક્યાં? લિનક્સ યુઝ કરતા હશું તો આવશે. તો હવે આપણે ઓપન ઓફિસનું બેઝ ઓપન કરવાનું છે. તો એટલા માટે ફરી પાછા આપણે ઓપન ઓફિસ ઓપન કરીને બેઝ ઓપન કરશું. જેમાં પ્રથમ વખત જો તમે ઓપન કરતા હશો તો તમને આ પ્રકારની બધી ડિટેલ પૂછશે, પણ એમાં કાંઈ ચિંતા નહીં કરવાની. છેલ્લી ડિટેલ રજીસ્ટ્રેશન આપી ફિનિશ કરી દેવાનું, વાત પૂરું. એટલે અહીંયા તમને જોવા મળે. આમાંથી બેઝ એટલે શું? તો કે ડેટાબેઝ આવશે. આ જે છે આ ડેટાબેઝ છે એ જ આપણું બેઝ. તો એની ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું ડાયલોગ બોક્સ જોવા મળે છે. એમાંથી તમને એવું પૂછે કે ફર્સ્ટમાં તમને પહેલું જ સ્ટેપ એવું પૂછે છે કે વેલકમ ટુ ધ openoffice.org database wizard. Use the database wizard to create a new database, open an existing database file or connect a database store on a server. એટલે સર્વરમાં પણ તમે તમારું ડેટાબેઝ કનેક્શન આપી અને જે કાંઈ પણ ડેટા તમે બનાવો, જે કાંઈ પણ ટેબલ બનાવો એ સીધું સર્વરમાં અપલોડ થાય, જેથી કરીને કદાચ તમારા કોમ્પ્યુટરની અંદર કાંઈ ફોલ્ટ થાય, તમારું કોમ્પ્યુટર તમે ફોર્મેટ મારો, કાંઈ પણ કરો અને કોઈ કારણસર કોમ્પ્યુટર બંધ થઈ ગયું અથવા આખું કોમ્પ્યુટર ડિસ્ટ્રોય થઈ ગયું, બંધ, પૂરું, બ્લાસ્ટ, કોમ્પ્યુટર બળી ગયું, બર્ન થઈ ગયું, મધરબોર્ડ બળી ગયું, તો આવા સંજોગોમાં જે કનેક્ટ કરીને તમે સર્વરમાં ડેટાબેઝ સ્ટોર કર્યો છે એ ડેટાબેઝ સર્વરમાં હંમેશ માટે રહે. મોટા ભાગે સર્વર ડેમેજ થવાના ચાન્સ ઓછા રહે, સર્વર બગડવાના ચાન્સ ઓછા રહે, સર્વરની અંદરથી ડેટા ડિલીટ થવાના ચાન્સ બહુ જ ઓછા. તો એ બધો ડેટા આપણને કામ આવે એટલા માટે આપણે કનેક્ટ ટુ ડેટાબેઝ સ્ટોર ઓન સર્વર આપણે આપી શકીએ. હવે વાત આવે છે વિદ્યાર્થી મિત્રો કે અત્યારે તો આપણે ક્રિએટ એ ન્યૂ ડેટાબેઝ લઈ લઈ છીએ. પછી આપણે ડેટાબેઝને ફિનિશ આપી દેશું અહીંથી. એટલે ફાઇલ સેવ કરવાનું કહે છે. સેવ કઈ જગ્યાએ કરશું એ ખાસ કાળજીપૂર્વકની વાત છે. મોટા ભાગે આપણે ધોરણ 11 નું એક ફોલ્ડર બનાવેલું હતું ડી ડ્રાઈવની અંદર, સ્ટાન્ડર્ડ 11 એવું. તો એ સ્ટાન્ડર્ડ 11 ની અંદર જ અત્યારે આપણે એક ડેટાબેઝ બનાવવાનું છે. એ ડેટાબેઝમાં તમે જો ધારો તો તમારે તમારું નામ લખી શકાય, અથવા જો નામ ન લખવું હોય તો તમે જે ટેબલ બનાવવા જઈ રહ્યા છો તેની ઇન્ફોર્મેશન તમે લખી શકો છો. બરોબર, અહીંથી ફિનિશ કરશો એટલે આપણને તરત જ આ પ્રમાણે ફિનિશ કરવાથી આ પ્રમાણે સ્ક્રીન ખુલે છે, જેમાં આપણે નામ લખીને ડેટાબેઝ બનાવી શકતા હોય. બરોબર,
તો સૌથી પહેલા અહીંયા કદાચ તમે તમારું નામ લખી નાખો. હું અહીં સ્ટાન્ડર્ડ 11 લખી નાખું છું, જેથી કરીને સ્ટાન્ડર્ડ 11 એટલે 11મું ધોરણ છે, એ 11મા ધોરણનું ડેટાબેઝ અહીંયા તમને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ડેટાબેઝ એક વખત ક્રિએટ થઈ ગયા બાદ આપણને આ પ્રકારનું ડાયલોગ બોક્સ મતલબ કે આ પ્રકારની સ્ક્રીન જોવા મળે છે, જેમાં એ સ્ક્રીનની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ અને યુઝ વિઝાર્ડ ટુ અ ક્રિએટ ટેબલ એ પ્રકારના બે ઓપ્શન તમને જોવા મળે છે. બરોબર, તો ડિઝાઇન વ્યૂ અથવા તો વિઝાર્ડની મદદથી તમે ટેબલ બનાવી શકો છો. આપણે વિઝાર્ડનો ઉપયોગ કરવાનો હોવાથી ક્રિએટ ટેબલ યુઝિંગ ધ ટેબલ વિઝાર્ડ વિકલ્પના ચેકબોક્સને પસંદ કરશું અને ફિનિશ બટન ઉપર ક્લિક કરશું, જેથી આકૃતિ 9.10માં દર્શાવ્યા પ્રમાણે સેવ એઝનું ડાયલોગ બોક્સ આવશે. એટલે કે અહીંથી જ તમે એડિટિંગ કરીને કરી શકો છો. એ જ વસ્તુ આ ઓપન થઈ ગયા પછી પણ તમે વિઝાર્ડ અથવા તો ડિઝાઇન વ્યૂની મદદથી ટેબલ બનાવી શકો છો, એમાં કોઈ ટેન્શન છે નહીં. બરોબર, એ પ્રક્રિયા આપણે કરી ચૂક્યા છે, આમાં બતાવે છે તે. એટલે આમાં તમને સેવ કરવાનું પૂછે છે. સેવ કોઈ પણ નામથી કરી શકો છો. ન્યૂ ડેટાબેઝ લખેલું હોય દેખાતું અહીંયા મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર ટાઈપ કરીને પછી સેવ કરો એટલે મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર થાય. અને આપણે ધોરણ 11 નામનું કરેલું છે, તો એ ધોરણ 11ના નામથી સેવ થાય છે. જો તમારે એની બદલે કોઈ બીજું નામ રાખી દેવાનું હોય, આ નથી જોતું, તો આને આપણે ક્લોઝ પણ કરી શકશું. અને ક્લોઝ કર્યા બાદ ફરી પાછા ડેટા ટાઈપ બનાવીએ ત્યારે ક્રિએટ ન્યૂ ડેટા ટાઈપ, એમાં હંમેશા યુઝિંગ વિઝાર્ડ અહીંથી તમે રાખી શકો છો. બરોબર, ઓમાં તમને બતાવતા હતા એ મુજબ જ છે કે તમે ધારો તો તમે એને ઓપ્શનને આમાં છે તે મુજબ ડિઝાઇન વ્યૂ અને ટેબલ વિઝાર્ડ, એમાંથી ક્રિએટ ટેબલ યુઝિંગ ધ ટેબલ વિઝાર્ડમાં તમે ક્રિએટ કરી શકો છો. તો અહીંથી તમે ક્રિએટ અ ટેબલ યુઝિંગ ધ ટેબલ વિઝાર્ડ ઉપર ક્લિક કરી શકો છો. આ કરી શકાય છે. બરોબર, અને તમે ફિનિશ આપી દેશો. જો આમાં પણ એ રીતે જ આપણને જોવા મળે છે, એ તમે આપી શકો છો. અને ફિનિશ આપવાથી તમે નામ પૂછે છે, તો નામમાં અહીંયા આપણે આપેલું છે તે મુજબ, એટલે કે 13મા પેજમાં આપણે જોવા જઈએ તો આપણને ખ્યાલ આવશે કે એમાં મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર આપેલું છે. આપણે ધોરણ 11 લખેલું હતું, તો અહીંયા મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર આપી દઈએ. અને .odf જે છે એ ઓપન ઓફિસ ડેટાબેઝ ફાઇલ બનશે અહીં સેવ એઝ ટાઈપમાં. અને સેવ કરવાથી એ સેવ થઈ ગયું છે. સેવ થઈ ગયા બાદ તરત જ તમને આ ટેબલ વિઝાર્ડ જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો કદાચ એ ત્યાંથી ના ઓપન થાય તો યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ટેબલ એની ઉપર ક્લિક કરવાથી પણ સેમ આ જ ડાયલોગ બોક્સ ઓપન થયેલું જોવા મળશે. એની ચિંતા નહીં કરવાની. બરોબર, એની અંદર આપણે કઈ પ્રકારનું ટેબલ બનાવવાનું છે તે હવે આપણે આગળ જોશું. ડેટાબેઝ ફાઇલને બેઝ જાતે .odb અનુલંબન એટલે કે એક્સટેન્શન આપે છે. અને 9.11માં દર્શાવ્યા પ્રમાણે ટેબલ વિઝાર્ડ પ્રદર્શિત થયેલું જોવા પણ મળે છે. એ આપણને પણ અહીંયા જોવા મળે છે. હવે આના પછી આપણે જોઈએ પાના નંબર, ત્યાર પછીનું જોઈએ 14 નંબરનું પેજ, કે અહીં અગાઉથી તૈયાર કરેલ ટેબલ તમને જોવા મળે છે, જેમાં બિઝનેસ પર્સનલ બે પ્રકારના વિભાજન છે. એટલે અહીંયા પણ તમને જોવા મળે આ પર્સનલ છે અને આ બિઝનેસ છે. તો એ બિઝનેસ આપણે રાખવાનું થશે.
બિઝનેસની અંદર ટેબલમાં જઈને અહીંથી સપ્લાયર નામનું ટેબલ લેવાનું રહેશે અને સપ્લાયર્સ નામનું જે ટેબલ લીધેલું છે એ ટેબલમાં આપણે કઈ કઈ ડિટેલ એડ કરવાની છે તે બધી ડિટેલ આપણે અહીંયા એડ કરી શકશું. બરોબર છે. જેમ કે અહીંયાથી આપણે એડ્રેસનું નાખવું હોય તો આમાંથી આમાં નખાશે, કોન્ટેક્ટ નાખવું હોય તો નખાશે, સિટી નાખવું હોય તો નખાશે. અને માનવું કે બધા જ ફિલ્ડ એકસાથે સપ્લાયરના આ બાજુના ફિલ્ડમાંથી આ બાજુના ફિલ્ડમાં અવેલેબલ ફિલ્ડમાંથી સિલેક્ટ ફિલ્ડમાં દાખલ કરવા છે તો એકસાથે બધા આપી દો. પછી કોઈ ફિલ્ડને તમારે સપ્લાયરનું નામ સૌથી ઉપર જોતું હોય તો આને ઉપર લઈ શકાય છે. જો તમે સ્ક્રીન ઉપર જોશો તમને ખ્યાલ આવશે સપ્લાયરનું નામ ઉપર આવી ગયું, પછી એનું એડ્રેસ આવ્યું, પછી એને કોન્ટેક્ટ નેમ આવ્યું, સિટી, કોન્ટેક્ટ ટાઇટલ. તો આ થોડું આડાવડું થઈ ગયું છે. તો એવું લાગે તો ફરી પાછા આને એક વખત બંધ કરીને આપણે અહીંથી યુઝિંગ ટેબલ વિઝાર્ડ આપી દઈએ, જેથી કરીને સપ્લાયર ટેબલ છે આ બધી જ ડિટેલ જે કંઈ પણ આમાં બતાવે છે વિદ્યાર્થી મિત્રો એ બધી સળંગ આમાં આપી દેવી છે તો એક સાથે અપાઈ જશે. કોઈ ફિલ્ડ ઉપર નીચે કરવું હોય તો હમણાં આપણે કર્યું એ મુજબ કરી શકશું જો કરવાની જરૂર લાગે તો. બરોબર. ત્યાર પછી આ પ્રકારનું ફિનિશ બટન આપવાથી તમે ટેબલનો વ્યૂ તમે અહીં જોઈ શકો છો. બરોબર. તો એ સીધું જ તમે અહીંથી ફિનિશ આપી દો. નેક્સ્ટ નેક્સ્ટ આપવું પડે એમાં આપણે એનું જો ફિલ્ડ સિલેક્ટ ફિલ્ડ ટાઈપ અહીંથી જ તમે ફિલ્ડ ટાઈપ પસંદ કરી શકો છો કે કયા ફિલ્ડને કયું ડેટા ટાઈપ તમારે આપવો છે એ તમે અહીંથી નક્કી કરી શકો છો. અને એ નક્કી પછી કરવું હોય તો પછી પણ તમે કરી શકશો. એટલે કદાચ માનો કે એક વખત ચાન્સ આમાં જતો રહ્યો ભાઈ હું આમાં ફિલ્ડ કોઈ ફિલ્ડ છે એનો ડેટા ટાઈપ નક્કી કરતા ભૂલી ગયો તો ઉપાધિ નહીં કરવાની, ત્યાર પછી પણ તમે એ કરી શકશો. બરોબર. હવે પ્રાઇમરી કી પણ અત્યારે સેટ ન કરો. આમાં પ્રાઇમરી કી બતાવે છે પણ જો માનો કે તમે પ્રાઇમરી કી કોઈ ચોક્કસ યુનિક નંબર આપવાનું ભૂલી ગયા કે તમે પ્રાઇમરી કી કોને આપો છો એ આપ્યું જ નથી અને ભૂલી ગયા છો તો ઉપાધિ ન કરવી, એ પણ પછીથી તમે સેટ કરી શકશો. બરોબર. અને છેલ્લે ક્રિએટ ટેબલ કરી ટેબલનું નામ અહીંયા ટાઈપ કરી દેવાનું, સપ્લાયરને સપ્લાયર રાખવું હોય તો કોઈ વાંધો નથી. અને ફિનિશ બટન ઉપર ક્લિક કરવાથી તમને આકૃતિમાં બતાવ્યા મુજબ આ પ્રકારનું ડાયલોગ બોક્સ તમને જોવા મળે છે. આ પ્રકારની સ્ક્રીન જોવા મળે છે જેની અંદર આઈડી, સપ્લાયરનું નામ, એડ્રેસ, સિટી જે કંઈ પણ ડિટેલ છે તમે બધી ડિટેલ અહીંયા જોઈ શકો છો વ્યવસ્થિત રીતે. ત્યાર પછીનું પેજ આપણે જોઈએ. હવે સપ્લાયર ડેટા વ્યૂ બંધ કરી મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર વિન્ડો ખોલો અને આકૃતિ 9.14 પ્રમાણે ડેટાબેઝની મુખ્ય વિન્ડો તમને જોવા મળે છે. બરોબર. મતલબ કે આ જે સપ્લાયર ટેબલ જે ખુલેલ છે એને આપણે બંધ કરી દેશું. એટલે આ મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોરમાં નીચે અહીંયા તમે જુઓ ટેબલ્સની અંદર એક ટેબલમાં સપ્લાયર્સ નામનું ટેબલ તમને બનેલું જોવા મળે છે. એ તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે જે આમાં પણ તમને અહીં જોવા મળે છે. તમે અહીં જોઈ શકો છો સહેલાઈથી આપણે અહીં જોઈ શકીએ. બરોબર. એ રીતે તમને જોવા મળી જાય છે. અને હવે માનો કે આ સપ્લાયર નામનું જે ટેબલ બનાવેલું છે એ ટેબલમાં ડાબી બાજુના ભાગમાં બરોબર તમને અહીંયા ટેબલ્સ, ક્વેરી, ફોર્મ્સ અને રિપોર્ટ આટલા 4 ભાગ પડેલા જોવા મળે છે જેમાં અત્યારે આપણે ટેબલ્સની અંદર એક ટેબલ બનાવેલું જોવા મળે છે. બરોબર. જો આ ટેબલના જેટલા ફિલ્ડ છે એ ફિલ્ડને કયા ફિલ્ડને કયો ડેટા ટાઈપ આપ્યો છે એવું કાંઈ જોવું હોય તો એના માટે આ સપ્લાયર ટેબલ દેખાય છે એની ઉપર રાઈટ ક્લિક કરી એડિટ નામનો ઓપ્શન લઈ લેવાનો રહે અને એની અંદરથી તમને અહીંયા
એના ફિલ્ડ અને સામે ફિલ્ડની ડેટા ટાઈપ આપેલી છે તે તમે જોઈ શકો છો. જો તમે ઈચ્છો તો એ ડેટા ટાઈપને તમે આમાંથી ચેન્જ પણ કરી શકો છો. તે ચેન્જ પણ આપણે કરતા શીખવાનું જ છે. બરોબર, એટલે આમાંથી કોઈ પણ ડેટા ટાઈપને એની ટાઈમ તમે ચેન્જ કરી શકશો એડિટમાં જઈને. આ તમને જોવા મળે છે. ત્યાર પછીનું પેજ જોઈએ. બરોબર છે. આકૃતિ 9.16 માં દર્શાવ્યા પ્રમાણે સપ્લાયર ટેબલ હવે ડિઝાઇન વ્યૂમાં ખુલેલો જોવા મળે છે. અને આપણે ટેબલના ફિલ્ડને એડિટ, અપડેટ અથવા ડિલીટ પણ કરી શકીએ છીએ. માનો કે કોઈ ફિલ્ડ એડિટ કરવું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ જોજો. આટલા ફિલ્ડ સિવાય એડિટ કરવું હોય તો અહીં નવું ફિલ્ડ તમે એડિટ કરી શકો છો. જેમાં અહીંયા આઈડી આપેલું છે. આઈડીને આપણે નોર્મલી કાંઈ નથી કર્યું તો એને કી તરીકે આપણે એડ કરી દીધી છે. જુઓ, આઈડીને જ આપણે કી તરીકે રાખેલી છે. પ્રાઇમરી કી અહીંયા સેટ કરેલી છે. હવે પ્રાઇમરી કી આઈડી જ છે. એ આઈડીની બદલે આપણે સપ્લાયર નેમને પ્રાઇમરી કી આપવી હોય તો આપી શકાય. એડ્રેસને પ્રાઇમરી કી આપવી હોય તો આપી શકાય. સિટીને પ્રાઇમરી કી આપવી હોય તો આપી શકાય. આ રીતે કોઈ પણ ફિલ્ડને પ્રાઇમરી કી તરીકે સેટ કરી શકાય. પણ ખાસ એક વસ્તુની કાળજી રાખવાની કે ઈ જે પ્રાઇમરી કી સેટ કરો ને એ ફિલ્ડ એવું હોવું જોઈએ કે જે યુનિક હોય. મતલબ કે એમાં એક વખત એડ કરેલી ઇન્ફોર્મેશન બીજી વખત ડુપ્લિકેટ સ્વરૂપે ન હોવી જોઈએ. આ વાતની ખાસ કાળજી રાખવાની. તો આ વ્યૂમાં ફિલ્ડનું નામ, ફિલ્ડનો ટાઈપ, એનું ડિસ્ક્રિપ્શન અને ફિલ્ડ પ્રોપર્ટી વ્યાખ્યાયિત થયેલી જોવા મળે છે. બરોબર છે. ફિલ્ડનું નામ ને ફિલ્ડનો ટાઈપ તો છે જ. ડિસ્ક્રિપ્શન અને ફિલ્ડ પ્રોપર્ટી જે છે એ આપણે આપણી રીતે નીચે અહીંયા વ્યાખ્યાયિત કરવાની હોય છે. ડિસ્ક્રિપ્શન ને એ બધી. બરોબર, તો એ અહીંયા પણ આપણે નીચે પણ કરી શકીએ, જે આ ફિલ્ડ પ્રોપર્ટી તરીકે અહીં જોવા મળે છે. આ ફિલ્ડનું નામ, ફિલ્ડનો ટાઈપ, ડિસ્ક્રિપ્શન અને ફિલ્ડ પ્રોપર્ટી, આટલી વસ્તુ અહીં તમને જોવા મળી જાય છે. તો ડિસ્ક્રિપ્શન એટલે પહેલા તો એ કે આ ચાર વસ્તુ વ્યાખ્યાયિત થયેલી છે. જેમાં ડિસ્ક્રિપ્શન શું છે, તો દરેક ફિલ્ડનો શું હેતુ છે એ સમજવામાં વપરાશકર્તાને વર્ણન મદદરૂપ થાય. ટેબલના દરેક ફિલ્ડ માટે વર્ણન લખવું ફરજિયાત નથી. પણ માનો કે તમે કોઈ એવું ટેબલ બનાવવા ઈચ્છો છો કે જે કોઈ અન્ય વ્યક્તિને પણ કામ આવે, તો કયું ફિલ્ડ તમે કયા હેતુથી એમાં દાખલ કરેલું છે એ તમે ડિસ્ક્રિપ્શનની અંદર બાજુમાં લખો અહીંયા કે ભાઈ આ ફિલ્ડ છે એ આ હેતુથી મેં દાખલ કરેલું છે અને એનો ઉપયોગ આ છે. તો એ ડિસ્ક્રિપ્શનમાં તમે લખી શકો છો. એ ડિસ્ક્રિપ્શન છે ને એ ફરજિયાત નથી. એ તમે લખો તોય ભલે, ન લખો તોય ભલે. કોઈ રેર કેસમાં અગત્યની વસ્તુ હોય એ લખવા માટેનો ઉપયોગ થાય. ફિલ્ડ પ્રોપર્ટી ડેટા જે ઉમેરવાનો છે તેના ઉપર નિયંત્રણ માટે યથાર્થતા ચકાસવા અને ફિલ્ડ પ્રોપર્ટીનો ઉપયોગ થાય. બરોબર, તો ફિલ્ડ પ્રોપર્ટી પણ તમને અહીં જોવા મળે છે મિત્રો. અહીં નીચે છે કે ફિલ્ડ પ્રોપર્ટીમાં કોઈ ફિલ્ડ છે, દાખલા તરીકે સપ્લાયર નેમ. તો સપ્લાયર નેમ ફરજિયાતપણે જો તમે એવું ઈચ્છતા હોય કે લખવું જ પડે, ન લખો તો ડેટા એનાથી આગળ એન્ટર જ ન થાય. સપ્લાયરનું નામ લખ્યા વગર ડેટા એન્ટર ન થાય. બીજો રેકોર્ડ તમે દાખલ ન કરી શકો. એવું કરવું હોય તો અહીંયા રિક્વાયર યસ આપી દેવાનું રહે. પછી નામ 50 અક્ષરથી મોટું ન થવું જોઈએ. તો અહીં 50 તો છે જ, પણ આપણે 30, 35 જે કાંઈ કરવા હોય ત્યાં નામ એટલા અંક લખી નાખશો એટલે 35 અક્ષરથી મોટું નામ ન થાય. કોઈ ડિફોલ્ટ વેલ્યુ આપણે લખવી હોય કે ભાઈ કોઈ ફિલ્ડ છે સપ્લાયરનું નામ, તો એમાં આપણે એવો એક મેસેજ જ લખી નાખવો છે, એન્ટર યોર નેમ હિયર.
તો એટલું એ લખેલું રહે. અને ફોર્મેટ નું એક્ઝામ્પલ અહીંયા તમે આપવા ઈચ્છતા હોય તો આપી શકો અહીંથી ફોર્મેટનું એક્ઝામ્પલ. બરોબર. તો આ બધી વસ્તુ છે જે હવે તમે આને સેવ કરીને આને બંધ કરો અને બંધ કર્યા પછી પાછું સપ્લાયર ડબલ ક્લિક કરીને ખોલો તો જો દરેક ફિલ્ડમાં એન્ટર યોર નેમ હિયર આટલું છે એ દરેક રેકોર્ડના આગળના ભાગમાં લખેલું રહેશે. જ્યાં સુધી તમે આમાં લખશો નહીં ત્યાંથી આગળ તમને અહીંયા બધે લખવા દે, પણ ત્યાર પછી આ છેલ્લા ખાનામાં આવ્યા બાદ તમે ટેબ આપવા જાવ ને તો એના પછીનું ખાનું ન તમે લખી શકો. બરોબર. એના પછીનો રેકોર્ડ નવો એન્ટર થાય નહીં જ્યાં સુધી તમે નામ ન લખો. શું કામ? તો કે આપણે એન્ટર યોર નેમ હિયર જે આપેલું સપ્લાયરનું નામ છે એને ફરજિયાતપણે લખવાનું એવું કીધું છે એટલા માટે. અને આ રિક્વાયર વાળી વસ્તુ તો તમને પણ ખ્યાલ હશે કે તમે મોટા ભાગની અત્યારે ઓનલાઈન ટેસ્ટ દો છો એમાં કદાચ એકાદો પ્રશ્ન બાકી રહી જાય તો તરત તમને સબમિટ બટન ઉપર ક્લિક કરવા ન દે, તરત એ પ્રશ્ન બતાવે ભાઈ પહેલા આ પ્રશ્ન પૂરી નાખો પછી આગળ વધો. એકાદો બાકી રહી ગયો ત્યાં લગી સબમિટ ન થાય, પેપર તમને દેવા દે પણ છેલ્લે જ્યારે સબમિટ કરવા જાવ ત્યારે તમને તરત કહે ભાઈ પેલા આ પ્રશ્ન બાકી છે એ તમે ટીક કરી નાખો. બરોબર. તો એ રીતે આમાં પણ આપણે થઈ શકતું હોય. બરોબર. અને ઓબ્જેક્ટ દૂર કરવા એટલે ડિલીટ કરવા, તો બેઝમાં બનાવેલું કોઈ પણ ઓબ્જેક્ટ ડિલીટ કરવો છે તો અથવા ઓબ્જેક્ટના આઇકન ઉપર રાઈટ ક્લિક કરીને ડિલીટ કરી દેવાનું રે, વાત પૂરી થઈ જાય. એટલે દાખલા તરીકે માનો કે આ મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર આપણે જે બનાવેલું છે જેની અંદર સપ્લાયર ટેબલ છે એ નથી જોતું, એ એક ઓબ્જેક્ટ જ છે એ નથી જોતું, એની ઉપર રાઈટ ક્લિક કરીને તમે ડિલીટ કરી નાખશો ને એટલે એ આખું ટેબલ જ છે એ ડિલીટ થઈ ગયું, વાત પૂરી. તો આ રીતે ડિલીટ થઈ જાય છે. ત્યાર પછીનું પેજ આપણે જોઈએ. સોળ નંબરનું છે. હવે આકૃતિ 9.16 દર્શાવ્યા પ્રમાણે આપણે સપ્લાયર્સ ટેબલ હવે ડિઝાઇન વ્યૂમાં ખુલેલું છે અને હવે આપણે ટેબલના ફિલ્ડને એડિટ, અપડેટ અથવા ડિલીટ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આ આપણે જોઈ લીધું છે. સોરી, હવે વાત આવે છે વિદ્યાર્થી મિત્રો કે ડિઝાઇન વ્યૂમાં ટેબલ કઈ રીતે બનાવવું. તો પ્રયોગ નંબર 3 સાંભળજો. પ્રયોગ નંબર 3 થી બાકીનું જે કાંઈ છે તે હવે આપણે આવતા લેક્ચરમાં પૂર્ણ કરશું અને ખરા અર્થમાં આપણે જે ટેબલ બનાવવાનું છે એ વ્યવસ્થિત રીતે આવતા પીરિયડમાં ટેબલ આપણે બનાવીશું. તો અહીંયા આપણો આ પાઠ આપણે મતલબ કે આપણો આ જે લેક્ચર છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર, અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.